ફાઇનલી મિત્રો, તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ. કેમ છો તમે? બધા મજામાં થશો. તો સવારમાં અમે રત્નેશ્વર જવા નીકળ્યા. તો અહીંયા આ નીલગાય કહેવાય ને, નીલગાય અહીંયા ઊભી છે. આવો તમે. હા આમ કઈ ફાઇનલી તો આપણે સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. હાલો નાસ્તો કરવા. હો થોલા પાણી ભરવા ગયો હતો એ. તો ફાઇનલી અમે કાકો દીકરો આવેલા છે દુકાને. દુકાને આવ્યા ને માવો ખાવા. જો રઘુ કાકા માવો ખવડાવે છે. આપણે અશોક મામા તો દુકાને બેઠા છે. ખાલી દુકાન છે પણ દુકાન કઈ ભરતા નથી. ફાઇનલી તમારા જીવન દાદા પણ આવી ગયા હતા. જો હો જીવન દાદા, તમારો આઈફોન ક્યાં છે? હા એની પાસે આઈફોન જો કાંઈ ગામમાં આઈફોન ની તાણ નથી અહીંયા. ફાઇનલી આપણે લગ્નમાં જવા તૈયાર થઈ ગયા છે. અમારે મેડમ પણ જો અમારે તનુબેન લગ્નમાં જવું છે ને? હે હા તો અમે લગ્ન છે ને ખેતરમાં અહીંયા બેઠા. શરમ જેવું કઈ છે કે લગ્નમાં આવ્યા કે તમે ખેતરમાં બેહવા આવ્યા? છોકરા ને મારા મામા હસે છે. મામા તમે છોકરા નહીં હસતા? કોણ રાખે? એ એમ કે હું રાખું, તમે કે હું રાખું. કેમ કોનું હાસું માનો? હા ખાટલો અમે લાવ્યા ને ધડે. ઓહો જો આમ જાન સામે આવે છે ને આયા બેઠા ખેતર વસાડા. પણ મજા આવે ધારમાં. હાલો ઉપડો હાલો અમે રાખીએ. ફાઇનલી તો આપણે બપોરે જમવા જઈએ છીએ. લાઈનમાં ઊભું રહેવાનું છે. જો તમે આ લાઈન છે બહુ મોટી. જો આપણે વરાજા આવી ગયા છે અહીંયા. ફાઇનલી આપણે બપોરે જમવા બેસી ગયા છીએ. લગ્નમાં આપણે જમવાનું છે શાક ને ખમણ ને દાળ ભાત ને એવું બધું. મારા મામા ને પણ જો વરાજા જો આમ લાડો લઈ જાય વરાજા આટું. હે આખો લાડો હો. તો ફાઇનલી આપણે જમી લીધો છે. જમીન હવે આપણે બહુ તડકો છે એટલા માટે આપણે લીંબુ શરબત પીવા આવેલા છે. કાં થયેલા ઠંડુ પીવા આવ્યા ને આપણે ઠંડુ પીવા આવ્યા ને? હા કેટલા ગ્લાસ પીવાના છે? 3 ની 2. બે મારે ને 2 એને બહુ ગરમી છે એટલે. ફાઇનલી તો આપણે રત્નેશ્વર જવા નીકળી ગયેલા છે. જો એટલી બધી આ બધી આ ભામ ભરેલી છે. ભામ આ મારા મામા છે. આ પાછળ તો બધી ભામ જ છે હો. આ છે ને બધી ભામ. આ મોટા મોટા દેખાય તો કેજો બધા. રત્નેશ્વર પહોંચી ગયેલા છે. રત્નેશ્વર જવા ઢાળ ઉપર ચડાવી દીધેલી છે ફોર વ્હીલ. મારા મામાની ઇકો નાસ્તો કરવા. નાસ્તો રત્નેશ્વરે નાસ્તો કરવા આવ્યા કે આપણે પાર્ટી કરવા? વાહ હો તમે જામ એનો છોકરો જામ ખોઈ ગયો. યાર તો અમારે કિશુબેન પરિવાર અમારે મેડમે જો શું કેવું છે? કઈ નથી વાહ આપણે રત્નેશ્વર આવેલા છે અને પકોડા જામ. વાહ જામ કેવા છે આ પકોડા?
આકડે એમ કેમ વાહ 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 આ જો હમણાં પકોડાના વખાણ કરતા ચટણીમાં હાપુનો સ્વાદ આવે. એમાં પાછા ચટણીમાં એને હાબુનો સ્વાદ આવે પાછા એમ કે બહુ હારા એમ કે હાર કેવી પાછળ જેવો જ આવે. કેવા પકોડા છે મસ્ત એના. આપણે રત્નેશ્વર આવ્યા તો કેમ શું કેમ અનુભવ કઈ કેવું મજા આવે ઘરવાળાની યાદ આવે. ઘરવાળા તમારા ભાઈ જર્મની છે ભાઈ લે કીશું લે. તો વિડીયો જોવે જ છે તો એને ખબર પડી જાય તમને કઈ કેવું છે રત્નેશ્વર આવીને બહુ મિસ કર્યા. હા રત્નેશ્વર તમે એક વાર આવ્યા કે બે મને કટવું જ નહીં. કેટલી વાર આવ્યા તમે ઘણી વાર આવ્યા છે. મજા આવી ને દરિયામાં નાવા જાય એક વાર તો નાવાનું હતું નાવાની બહુ મજા આવે એટલું ખાઈ જાય કઈ નાસ્તો કરવા આવ્યા આ વરાતીનો ફાટો મરી જાય એટલું ખાધું હોય ને તો આમ જો તો આ નાસ્તો કહેવાય પાડો મને. અને આપણે રત્નેશ્વર આવીને તો કંઈક અહીંયા નજારો કંઈક આમ અલગ જ હોય સ્વર્ગમાં આવી જાય ને એવું લાગે જો તો તમે અમારા ગામમાંથી ઊંચા ગોરડા પણ દેખાય છે જોઈ શકો છો સામે જે મંદિર દેખાય ને એ ઊંચા ગોરડાનું છે ધજા પર કે છે ને સામે જવો અમારી પાર્ટી જાય છે હવે નાસ્તો બાસ્તો કરી લીધો છે બધે અમારા મામી જતો પવન ના ઉડી ન જતા હો હા એમ જો મારા મામા ના પડતી હતી કે આ કાંઈ નક્કી ન કહેવાનું જો જો ફાઇનલી આપણે રત્નેશ્વર મંદિરે પહોંચી ગયા છે રત્નેશ્વર આપણે દર્શન કરી લીધા ગાડી આમે મૂકી દીધી દેખાડો ને એવું બધું આમ કંઈક આમ નજારો કંઈક આમ અલગ જ છે તમે ન જોયો હોય અમારા ગામડામાં તો બધા જોયેલો હોય અને અહીંયા સુધી આવી ગયેલું છે ભોયરું છે અહીંયા આપણે ભોંયરાની અંદર એને જવાનું હોય પણ અત્યારે પાણી ભરાઈ ગયેલું છે એટલે આપણે એને ભોંયરાની અંદર તો જવાય નહીં સવારમાં દરિયો ખાલી હોય ને ત્યાં તમે આવો કે ભાઈ બપોરના ટાઈમે દરિયો ખાલી હોય ત્યાં તમે આવો તો આપણે અંદર શિવલિંગ બે છે એ આપણે દર્શન કરવા જઈ શકીએ અત્યારે તો કંઈ જઈ નહીં શકીએ અમારી પાર્ટી તો સામે ઊભી છે કે અહીંયા મજા આવે છે પવન આવે છે સારો બધા બેઠા છે મજા કરવા કેવું બેન શું કેવું છે તમારે કાંઈ નહીં, રત્નેશ્વર આવીને મારા ઘરવાળાની યાદ આવે. ઓહો તો હવે શું કે યાદ આવે તો પછી કંઈક આમ કાંઈ નહીં, ઈ મેસેજ હું એને યાદ કરું છું. એવું છે ઈ આવશે ત્યારે પાછા બે પણ અહીંયા આવશું. રત્નેશ્વર વાહ બહુ મજા આવે ને અહીંયા એમાં જો દરિયામાં બે માણસ નાવા જાય તો ઓર બધા હો પાણીમાં અમારે તો આ ઝીણું જાગી ગયો છે એ ઝીણું ભાઈ જાગી ગયા તમે રત્નેશ્વર આવેલા છે આપણે રત્નેશ્વર ક્યાં આવેલા છે તો ફાઇનલી અમે રત્નેશ્વરથી હવે પાછા ઘરે જઈએ છીએ હવે અમારે આ પરજા સડે છે બધી મોટી મોટી પરજા છે આમ જો આમ બાપ દીકરો વે જો કેમ પણ આમ જો આ મોજમાં જાઓ પણ જો અમારા ગટો ફાઇનલી તો આપણે સાંજે જમવા બેસી ગયા છે કેરીનો રસ ને રીંગણાનું શાક છે પૂરી બનાવેલી છે રાજ અહીંયા જમવા મીણ્યા મારી પહેલા મહેમાન પહેલા રાજ જમવા મીણ્યો હાલો તો આપણે જમી લઈએ અજય કંઈ કેવું તમારે નહીં નથી કેવું હે જમવામાં ધ્યાન રાખવું છે હાલે એમ રાખો ને જમવાનું કેમ ને જમવું કેમ જમવું કેમ નહીં તમારે ને જમવું ભૂખ નહીં લાગી તો પણ તમે ખાવ તો છો કિશુબેન તમારે કઈ કેવું છે રહ કેવો લાગ્યો પાછા નીકળી ગયા હે કિશુ કઈ કેવું કે રસ કેવો છે પછી ઉતારો. ફાઇનલી આજનો દિવસ પૂરો થઈ ગયો છે તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો મેડમ તમારે કઈ કેવું છે હા, અમારો કેવું? વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.